હેલો મિત્રો, આજે અમે ગયા હતા ગિફ્ટ સિટી ગાંધીનગર. એક મશીનનો ઓર્ડર હતો, એમનું મશીન સાઈડવાળાનું બગડી ગયું હતું, તો અમે આપવા ગયા હતા. ત્યાં આગળ કસ્ટમવાળાએ સિક્યુરિટી ગાર્ડે રોક્યા, તો અમે ઊભા રહ્યા અને ઊભા રહીને કસ્ટમર ક્લિયરન્સની બધી જે પ્રોસેસ હતી એ બધી પૂરી કરી. પણ પૂરી પ્રોસેસ કરતાં થોડોક ટાઈમ લાગ્યો, કારણ કે અહીંયા એવું હોય છે સાઈડ ઉપરથી ત્યાં આગળ એક માણસ આવ્યા અને એ માણસ બધું ફોર્મ બોર્મ ભરી ટોટલ જે વિગત છે બધી ભરી અને આ લોકો પછી સિક્કો મારે, એટલે માણસના આવવામાં વાર લાગી. ત્યાં સુધી અમે બેઠા, સિક્યુરિટીવાળા પોતાનું ફરજ નિભાવતા હતા શાંતિથી. આવી ગરમીમાં બી લોકોની લાઈન થતી હતી, ગાડીઓ બધી લાઈનમાં ઊભી હતી ને આ ભાઈ જો ફોન મચડવા મળે તૈયાર એકદમ બેઠો છે, કમ્પ્લીટ થાક બી ઉતરી જાય ને ફોન બી મચેડો. કોઈ જાતનું કોઈ ટેન્શન છે નહીં આ ભાઈને. શાંતિથી અત્યારે બેઠો છે ત્યાં સુધી અમે રાહ જોતા ઘણો ટાઈમ થઈ ગયો. ત્યાં આગળ એક ભાઈ આવ્યો, એ ભાઈ કે यूट्यूब में वीडियो बनाते हो भैया, ऐसे बोला। और मैं कीधु हाँ बनाऊँ छूँ। પછી કે सब्सक्राइब कर लो, तो उसने सब्सक्राइब कर लिया। ये लेके जा रहा है ब्रेकर और ये बड़ी बड़ी बिल्डिंग है, मुझे तो देख के चक्कर आ रहा है। गुजराती हिंदी मिक्स करो तो જ મિત્રો મજા આવશે, ને કે પછી નહીં આવો. અને આ છે બીજલ ભાઈ, પાના જોવે છે, પરસેવો પડી ગયો છે. અને અહીંયા સ્ટોર સાફ થાય છે, વિપુલભાઈ ઊભા છે અને સામે આ ઊભા છે ભાઈ. અને આ જાય છે સળિયા ભરેલી ગાડી, અને એક સાઈડ ચાલે છે, કન્સ્ટ્રક્શન કામ ચાલુ છે. ત્યાં પણ એક બ્રેકર બગડ્યું હતું, તો મેં વિઝિટ મારી આવ્યા. વિડીયો સાઈડ ઉપર ઉતારવું એલાઉડ નહોતું, એટલે મેં ઉપરનો સીન લીધો છે. પછી બધા લેબર લોકો કામ કરતા હતા, આવા પરસેવા પોતાનું કામ સારી રીતે નિભાવતા હતા. અને સરસ ગિફ્ટ સિટીમાં તો લગભગ બહુ કામ હવે બાકી છે, બહુ ટાવરો બની રહ્યા છે. અને ત્યાંથી ગયા સ્ટોરમાં, ત્યાંથી પછી સ્ટોરમાં કામ પતાવીને અમે વિઝિટ કરી ત્યાંના ફોરેન જેવા રસ્તા ઉપર. અમે ફૂલ સ્પીડ એટલે કે 50ની સ્પીડે બાઇક ચલાવી અને પછી ત્યાંથી નીકળી ગયા આગળ નીકળ્યા. પછી સામે મળી ગાડી, અને આ છે SBIનું મોટું હબ. ત્યાંથી નીકળ્યા એટલે અમે પહોંચ્યા. મોટી મોટી બિલ્ડિંગો નિહાળતા. IFC કોડની ઓફિસ પણ અહીંયા હતી, ગૂગલની ઓફિસ પણ અહીંયા હતી. અને ત્યાંથી રસ્તો ભૂલી ગયા, તો પછી ફરી વખત બીજા રસ્તે આવ્યા, કારણ કે અહીંયા રસ્તો ભૂલી જાય એટલે સીધું તમારે 2-3 કિલોમીટર આગળ જઈને પાછું જ વળવું પડે, એ સિવાય છૂટકો નહીં. મેં હેલ્મેટ પહેરેલું હતું. હેલ્મેટ પહેરવું સેફ્ટી માટે ખૂબ જ જરૂરી છે. પાછળ ભાઈ જો કેવી પેટી પકડી છે. અને અમે આ ગયા શેરડીનો રસ પીવા માટે, કારણ કે ગરમી બહુ વધીને ઘરે પહોંચતા બીજો અડધો કલાક લાગવાનો હતો. અને અમે બંને ભાઈઓએ શેરડીનો રસ પીધો અને કરી શેરડીના રસની ચેસ. શેરડીવાળા ભાઈને પૈસા આપીને અમે આ લોકો સીધા ઘરે.